ક્લિયર દેખાય છે? તો જય હિન્દ બાળકો, હું છું રવિન્દ્ર સર અને તમે જોડાઈ ચૂક્યા છો જોય ફિઝિક્સ સાથે, જેમાં આપણે ફિઝિક્સને કરીશું એન્જોય. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે 2020 નીટના ક્વેશ્ચન્સ જોવાના છે. ઘણા બધા ક્વેશ્ચન છે. એક્ઝામ લેવાઈ હતી બે ફેઝમાં અને બે ફેઝમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક ધોરણ 12 ના ચેપ્ટર નંબર 1 અને 2 ના ઘણા ક્વેશ્ચન્સ પૂછાયા છે. લગભગ 5 થી 7 ક્વેશ્ચન છે. એ આપણે આજે ક્લિયરલી વિથ કન્સેપ્ટ જોવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે મારી જોડે, અહીંયા મારી જોડે એપ્લિકેશન છે મોબાઈલમાં, એમાં તમે જોઈ શકો છો કે એક ગોળો છે, એક વિદ્યુત ભારિત ગોળો છે. એ વિદ્યુત ભારિત જે ગોળો છે એની વાત કરીએ. એ ગોળાની ઉપર વિદ્યુત ભાર મૂકેલો છે. એ ગોળાની ઉપર શું મૂકેલો છે? વિદ્યુત ભાર મૂકેલો છે. કેટલો મૂક્યો છે? 3.2 × 10⁻7 કુલમ. એની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર અને આપણે એનાથી બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એનાથી બહારના વિસ્તારમાં શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. 4 ઓપ્શન છે: 1.28, 1.28, 1.28 અને ગુણ્યા 10⁴, 5, 6, 7 ઘાત. એટલે આપણે ચિંતા કરવાની વધારે જરૂર નથી, બિલકુલ સિમ્પલ કેલ્ક્યુલેશન હશે. ચલો જોઈએ, સમજીએ વિથ કન્સેપ્ટ. હવે ગોળો છે વિદ્યુત ભારિત છે, તો વિદ્યુત ભારિત જે ગોળો હોય, આ ગોળાવાળો જે કન્સેપ્ટ છે બેટા, એમાં ધ્યાન રાખજો. એક વાહક હોય અને બીજો અવાહક. વાહક ગોળો હોય તેમાં વિદ્યુત ભાર ક્યાં રહે બેટા? સપાટી પર, કવચ જેવું જ. અને અવાહક ગોળો હોય તો એમાં વિદ્યુત ભાર તમે મૂકો તો સપાટી સાથે સાથે ક્યાં જાય? અંદર પણ જાય. યસ, આ ડિફરન્સ હશે. અહીંયા વાહકમાં અંદર વિદ્યુત ભાર 0, વિદ્યુત ક્ષેત્ર 0 અને વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો બહારના વિસ્તારમાં કેટલું હોય? બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, સૂત્ર તમને ખબર છે, kq/r² થાય. kq/r² થાય. બિલકુલ સિમ્પલ છે. તો આ વેલ્યુ મૂકશો અને આન્સર આવશે બસ એવો જ ક્વેશ્ચન છે. E kq/r². k ની વેલ્યુ 9 × 10⁹, q ની વેલ્યુ 3.2 × 10⁻7 અપોન r. તો જે r આપ્યું છે 15 સેન્ટીમીટર છે. 15 સેન્ટીમીટર એટલે તમે શું લખી શકો? 15 × 10⁻2 મીટર. યસ, અને 15 નો વર્ગ 225 × 10⁻2 નો વર્ગ -4 થાય. ઓકે, હવે આને સોલ્વ કરીએ તો 9 × 3.2 એ 9 × 8 વધી પડી 1, 9 × 27 28.8 ગુણ્યા 10⁻9 એટલે 2 છેદમાં. હવે છેદમાં 225 નથી રાખતા આપણે. ટ્રીક એક જોજો, મેથેમેટિકલ સ્ટેપ છે બેટા. ટ્રીક જેવું કશું નવું નથી, સિમ્પલ ગણિત છે. તમે આને 22.5 કરી દો તો ગુણ્યા 10⁻, કેટલા થઈ જાય? 3. એટલે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો 10⁻1 ઘાત વધે. 1 ખસે તો 1 ઘાત વધે. 5 જેટલું ખસે એટલી ઘાત વધે. 1 આ બનાયા તો +1 થયું એટલે -3. હવે આને સોલ્વ કરવાની તમારે જરૂર નથી, કેમ કે ચારે ચાર ઓપ્શનમાં તમે જોશો તો 1.28 આપેલું છે. પર 28 ભાગ્યા 22 કરશો એટલે 1 પોઈન્ટ સમથિંગ જ આન્સર આવશે ડેફિનેટલી. હવે 10 ની ઘાત જો -3 ઉપર આવી એટલે કેટલું થઈ ગયું? -3 ઉપર આવીને +3 એટલે 3 ને 2 5 ન્યૂટન પર કુલમ. આ આન્સર મેચ થઈ જાય છે. ક્લિયર? તો પહેલો MCQ જે નીટ 2020 માં પૂછાયો છે, એકદમ ઈઝી છે. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન ની વાત કરીએ. ક્લિયર દેખાય છે ને? સેકન્ડ ક્વેશ્ચન ની વાત કરીએ છે. સેકન્ડ ક્વેશ્ચન શું છે? 2020 ના નીટ નો ક્વેશ્ચન સેકન્ડ ક્વેશ્ચન છે. જો કે ભાઈ એક કેપેસિટર છે, સમાંતર પ્લેટ કેપેસિટર છે
અને એની અંદર એર છે, હવા છે, 6 માઇક્રોફેરાડે છે. એટલે ક્વેશ્ચન હું અહીંયા ડ્રો કરું છું, સમજજો. એક કેપેસિટર છે, એનું કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડે છે. ક્લિયર કરજો. ઓકે. અને C0 લખીએ છીએ કેમ કે અંદર એર છે, હવા છે, બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં હવા છે. ક્લિયર. હવે શું વાત કરે છે કે હવે તમે અંદર ડાઇલેક્ટ્રિક લઈ આવો છો. હવે તમે અંદર ડાઇલેક્ટ્રિક લઈ આવો છો, જેનું કે ખબર નથી પર એ ડાઇલેક્ટ્રિક અંદર મૂકો છો, તો નવો કેપેસિટન્સ જે છે એ થઈ જાય છે, નવો કેપેસિટન્સ છે એ થઈ જાય છે 30 માઇક્રોફેરાડે. કેટલો થઈ જાય છે? 30 માઇક્રોફેરાડે. તો તમારે પરમિટિવિટી શોધવાની છે, આની પરમિટિવિટી એપ્સિલોન શોધવાની છે. ક્લિયર? હા કે ના બેટા? ક્વેશ્ચન ક્લિયર દેખાય છે? યસ ઓર નો? બિલકુલ બિલકુલ ક્લિયર દેખાય છે. હા કે ના? ઓકે, ચલો લાઈવ ક્લાસમાં બી ક્લિયર દેખાઈ રહ્યું છે. તો તમને બેટા ખબર પડી ગઈ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 2. એનો કન્સેપ્ટ કયો છે? કેપેસિટન્સ. અને એમાં પણ એક થિયરી છે આપણી જોડે કે જેમાં કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર, કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકો તો શું અસર થાય છે, એ કન્સેપ્ટ થી આ પૂછાયેલું ક્વેશ્ચન છે. તો તમને ક્લિયર કટ વાત ખબર છે. સોલ્યુશનમાં તમે ડાયરેક્ટલી લખી શકો છો કે C KC0. આપણને ખબર છે ડાઇલેક્ટ્રિક મૂકતા કેપેસિટન્સ વધી જાય છે. ડાઇલેક્ટ્રિક મૂકતા શું થાય છે? કેપેસિટન્સ વધી જાય છે. કેટલા ગણું થઈ જાય છે? K ગણું થઈ જાય છે. પર આપણે K નથી, એપ્સિલોન શોધવાનું છે. તો આપણને જ્ઞાન હોવું જોઈએ બેટા, એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ એપ્સિલોન r. પણ એમાં જે એપ્સિલોન r છે એને આપણે શું લખીએ છીએ? K, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. તો આ જ વેલ્યુ અહીંયા પુટ કરીએ તો આપણને C બરાબર K ની જગ્યાએ એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ C0. હવે આપણે એપ્સિલોન શોધવાનું છે તો કરતા બનાવી દઈએ તો C ઇન્ટુ એપ્સિલોન નોટ અપોન C0. બોલો ક્લિયર? હા કે ના? બસ હવે વેલ્યુ પુટ કરવાની છે. C ની વેલ્યુ કેટલી છે? જો 30. એપ્સિલોન નોટ ની વેલ્યુ 8.854 ગુણ્યા 10 ની માઈનસ 12 અને C0 ની વેલ્યુ છે 6. હવે તમારે સિમ્પલ ગણતરી કરવાની છે. જો તમે આની ગણતરી કરી શકતા હો, એકદમ ઈઝી ગણતરી છે. જો બેટા સમજો, તમારી રીતના તમે કરી શકો છો. તમે આને 6 પંચા કરી શકો છો, પછી તમે 5 ગુણ્યા કરી શકો છો. લલ્લુ લોજિક છે એકદમ. બટ એક ટ્રીક હું તમને આપું છું, ધ્યાન આપજો, ધ્યાન આપજો બેટા, ધ્યાન આપજો. હું આને 3 દુ 6 કરું છું અને આને 88.54 ગુણ્યા 10 ની માઈનસ 12 જ રાખે છે. આ 10 અહીંયા લઈ લીધા મેં, છેદમાં 2 કહેવાય 44.27 ગુણ્યા 10 ની માઈનસ 12. ઈઝી કેલ્ક્યુલેશન થઈ ગઈ. 5 ગુણવા કરતા અડધા કરવા વધારે આગા પડશે. હવે ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન જોઈએ તો ઓપ્શન છે 0.44 માં છે ભાઈ. ઓપ્શન શેમાં છે? 0.44 માં છે. બંનેમાં માઇક્રો માઇક્રો છે. 0.44 છે તો આપણને 0.44 તો દેખાય જ છે બેટા. 0.44 તો દેખાય જ છે, પરંતુ ઘાતમાં ફરક છે. બે છે આમાં. 0.44 એટલે આને આ બાજુ લઈશું. 0.44 27 ગુણ્યા 10 ની 2 લાયા એટલે માઈનસ 10. આન્સર છે, આન્સર છે. બોલો ખબર પડી કે નહીં? જો ગાણિતિક પ્રક્રિયામાં નીટ વાળા બાળકો માટે સરળતા એ છે કે તમે ગણિતને કેટલું સરળ બનાવી શકો છો. બાકી ફિઝિક્સનો કન્સેપ્ટ તૈયાર કરવાનો અને સૂત્રો તૈયાર કરવાના, એનસીઈઆરટી ના દાખલાઓ સોલ્વ કરવાના, એક્ઝામ્પલ અને એક્સરસાઇઝના મોટા ભાગના તમારે કવર અપ કરી લેવાના. પછી તો નીટ એકદમ ઈઝી થઈ જાય. આ તમે જોઈ શકો છો પેટર્ન ક્વેશ્ચન છે. C = KC0 અને
એપ્સિલોન બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ કે. એકદમ ઈઝી ક્વેશ્ચન. તો સ્ક્રીનશોટ લેજો. એકમ નથી લખ્યું મેં એપ્સિલોન નો. એપ્સિલોન નો એકમ શું થાય? કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ બી તમને ખબર છે. કુલમના નિયમમાં તમે જોયું છે. કુલમના નિયમમાં તમે જોયું છે કે શું થાય છે બેટા. ક્લિયર છે ને? તો સ્ક્રીનશોટ લઈ લેવાનો ફટાફટ. તો બેટા ક્લિયર થઈ ગયું ને? સ્ક્રીનશોટ લઈ લીધું. તો આ બીજો ક્વેશ્ચન થઈ ગયો. સેકન્ડ ક્વેશ્ચન ફ્રોમ ધ નીટ 2020. યસ. હવે આપણે વાત કરવાના છે ત્રીજા ક્વેશ્ચન. નીટ 2020 માં 3 ક્વેશ્ચન હતા લગભગ. બીજો ક્વેશ્ચન પણ આપણી જોડે રેડી છે અને એ પણ ચેપ્ટર 2 માંથી છે. ક્વેશ્ચન સાંભળશો એટલે ખબર પડી જશે. ક્વેશ્ચન સાંભળો. એક ડાયપોલ છે, શોર્ટ ડાયપોલ છે. એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે. ડાયપોલની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 2020 નો જ ક્વેશ્ચન છે આ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, સોરી નોટ ચુંબકીય, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 16 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. 16 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર આપ્યું છે. ઘણીવાર આપણને આ સેન્ટીમીટર જેવું દેખાતું હોય છે, ધ્યાન રાખજો. ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ ધ ડાયપોલ, એટલે વિદ્યુત ડાયપોલના કારણે 0.6 મીટર અંતરે આપણે પોટેન્શિયલ શોધવાનું છે, વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. અને એમાં ડાયપોલની સાથે જે ખૂણો બની રહ્યો છે એ છે 60 ડિગ્રી. કેટલો બની રહ્યો છે બેટા? 60 ડિગ્રી. હવે આ કન્સેપ્ટ કયો છે? તો ફટાફટ તમને કન્સેપ્ટ બતાવી દઉં, પછી આપણે સોલ્યુશન કરી લઈશું. અહીંયા કન્સેપ્ટ જુઓ. આનો કન્સેપ્ટ કયો છે કે ભાઈ આપણે ભણ્યા છે બેટા, NCERT ની પ્રમાણે હું આકૃતિ દોરું છું. આ માઈનસ q છે, આ પ્લસ q છે. ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ, અને આ સેન્ટર છે એનો, અને ડાયપોલ મોમેન્ટ ની દિશા સાથે થીટા ખૂણે અને r અંતરે એક બિંદુ P છે, ત્યાં આપણે સ્થિતિમાન શોધવાનું હતું. યાદ છે? આ થિયરી કમ્પ્લીટ હોવી જોઈએ. આ a ડિસ્ટન્સ હતું અને આ b એ ડાયપોલના બે ધ્રુવો વચ્ચેનું અંતર હોય છે 2a. આ ખૂણો થાય છે 180 માઈનસ થીટા. હવે આપણને સૂત્ર ખબર હોવું જોઈએ સીધું કે p cos થીટા upon r કે r સ્ક્વેર. યસ, r સ્ક્વેર આવશે અહીંયા. યસ, p cos થીટા upon r સ્ક્વેર. આનો એક બીજો ઇક્વેશન પણ લખાઈ દઉં છું, જે કદાચ 2021 કે 2022 આગળ આવતી કોઈ બી તમારી એક્ઝામ્સ છે એમાં તમને કામ લાગી જાય કે p વેક્ટર ડોટ r કેરેટ અપોન r સ્ક્વેર. p cos થીટા ને સદિશ p ડોટ r કેરેટ પણ લખી શકાય છે. તો આ જ કન્સેપ્ટનો યુઝ કરીશું. અહીંયા થીટા, r અને p સીધા આપ્યા છે, આપણે v શોધવાનું છે. તો v શું થશે કે p cos થીટા upon r સ્ક્વેર. k ની વેલ્યુ આપણને એપ્રોક્સિમેટલી ખબર છે 9 × 10⁹. p ની વેલ્યુ આપણને આપેલી છે 16 × 10⁻⁹. ઓકે, અને cos 60 થશે 1/2. નીચે આવશે બેટા r નો સ્ક્વેર. 0.6 ને આપણે 6 × 10⁻1 વિચારીશું, લખી નહીં લઈએ, વિચારી લઈશું. 6 નો વર્ગ 36. 0.10⁻1 નો વર્ગ 10⁻2. ક્લિયર? આનાથી ફાયદો શું થશે ભાઈ? 9 ચોક 36, 4 ચોક 16, અને આ 2 દૂર 4, એટલે આપણી જોડે બગડો બચશે અને 10 ની ઘાત બચશે. 9 - 9 ગઈ અને +2 વોલ્ટ. આ આપણો આન્સર થશે. આ ટ્રીક જોજો બેટા, કેમ કે આપણને ખબર છે આપણે 0.6 નો વર્ગ કરવા જઈએ તો આપણે પાછા વિચારીએ કે ક્યાં પોઈન્ટ મૂકવાનું. તો એની જગ્યાએ આપણે શું કરી દેવાનું ખબર છે ને? 6/10, એટલે 6 નો વર્ગ 36 ને ભાગ્યા 10 નો વર્ગ ભાગ્યા 100,
એટલે 10 ની -2 કરી નાખીએ, સિમ્પલ થઈ જાય, એકદમ ઈઝી છે. ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન, આમાં ધ્યાન રાખજો આવા બી ક્વેશ્ચન હોય કે બેટા બિંદુવત વિદ્યુત ભાર હોય તો v શું લખાય કે q/r એટલે પ્રોપોર્શનલ ટુ 1/r થાય છે. અને ડાયપોલ માટે વિદ્યુત ડાયપોલ માટે AP cos theta upon r square થાય છે, upon r square થાય છે. આનો સ્ક્રીનશોટ લો બેટા ફટાફટ. તો બેટા ક્લિયર આ દાખલો? ઓકે, બિલકુલ ક્લિયર કરજો. સિમ્પલ કન્સેપ્ટ છે, સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે. હવે આપણે 2020 નો જ એક હજુ ક્વેશ્ચન છે. તમને ખબર હશે કે કોરોનાને કારણે 2020 ની જે એક્ઝામ લેવાઈ છે એ ડબલ ફેઝમાં ગઈ છે. કયા ફેઝમાં ગઈ છે બેટા? ડબલ ફેઝમાં ગઈ છે, ફેઝ 1 અને ફેઝ 2. તો આપણી જોડે પહેલા ચેપ્ટરમાંથી એટલે પહેલા અને બીજા ઇલેક્ટ્રોસ્ટેટિક પાર્ટમાંથી ખાસા ક્વેશ્ચન્સ આપણને મળી ગયા. તો અહીંયા જો 2020 માં ફેઝ 2 છે એમાંથી પણ એક ક્વેશ્ચન આપણે કરીએ છીએ. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ બેટા. જો કે ભાઈ એક ડાયપોલ છે, એની ડાયપોલ મોમેન્ટ p છે અને એ ડાયપોલના કેન્દ્રથી r અંતરે વિષુવવૃત્તીય સમતલમાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના લખવામાં આવશે? એટલે સીધો સૂત્ર પૂછ્યું છે. સીધો શું પૂછ્યું છે? સૂત્ર પૂછ્યું છે. જો તમને યાદ હોય તો હું તમને અહીંયા કન્સેપ્ટ સાથે બતાવું. -q અને +q બે વિદ્યુત ભાર આપણે વિચારીએ, બરાબર? બે વિદ્યુત ભાર આપણે વિચારીએ. હું તમને કન્સેપ્ટ જ શીખવાડું છું. આ એનું કેન્દ્ર છે. તો આ અક્ષ કહેવાય અને આ વિષુવ કહેવાય. અક્ષ અને વિષુવ બંનેના સૂત્રો આપણને પાક્કા જ હોય. જો આપણે નીટની એક્ઝામ માટે ચેપ્ટર 1 અને 2 કરી રહ્યા છે તો બંનેના સૂત્રો આપણને શું હોય? પાક્કા જ હોય. ક્લિયર છે કે નહીં? યસ. હવે બંનેના ઇક્વેશન્સ આપણે કઈ રીતના લખીએ છીએ એ સમજીએ. તો માની લો પહેલા અક્ષની વાત કરું. આ ક્વેશ્ચનમાં આપણને અક્ષ નહીં વિષુવ પૂછ્યું છે, તો એ વિષુવ પરનું બિંદુ અહીંયા લઈ લઈએ. ઓકે, હવે અક્ષ પર વાત કરીએ. +q આમ છે કે +q આમ છે? NCERT માં તમે જોશો તો +q અહીંયા છે મારા હિસાબથી. યસ, મેં અહીંયા લઈ લીધું માઈનસ ને પ્લસ, કોઈ ફરક નથી પડવાનો. જો પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર આમ છે, માઈનસ નું વિદ્યુત ક્ષેત્ર આમ છે. પ્લસ નું મોટું હશે, માઈનસ નું નાનું હશે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ બાજુ હશે E અક્ષ. કેમ કે આ E પ્લસ નું વધારે હશે અને E માઈનસ નું મૂલ્ય ઓછું હશે. માઈનસ માં અંદર આવે, પ્લસ માં બહાર જાય. પર પ્લસ નજીક છે તો વિદ્યુત ક્ષેત્ર વધશે અને વધારે હશે અને આનું વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. આનો આન્સર છે તમને ખબર હશે 2kp કા તો pk upon r cube into r caret નહીં p caret. હવે p શું છે? ડાયપોલ મોમેન્ટ. p ની દિશા આ છે, e અક્ષ એ જ દિશામાં છે એટલે પ્લસ. અને એમણે કન્ડિશન કે આપી છે r is greater than a એવું લેવાનું છે આપણે. એટલે આ જવાબ મેચ થાય પર આ અક્ષ પર હોત તો. પર એમણે અક્ષની જગ્યાએ ક્યાં પૂછ્યું છે બેટા? વિષુવ પર. વિષુવ પરના બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય. વિષુવ એટલે શું ખબર છે ને? અક્ષને લંબ અને ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, એને વિષુવવૃત્ત કહેવાય. હા, હવે માઈનસ નું ક્ષેત્ર અંદર તરફ હોય બેટા અને પ્લસ નું ક્ષેત્ર બહાર તરફ હોય. આને તમે સબાચો લગાવીને સોલ્વ કરો એટલે પરિણામી E વિષુવ આપણને કઈ બાજુ મળશે? ડાબી બાજુ તરફ. ઓકે, અને એનું સૂત્ર થાય E વિષુવ નું. E વિષુવ શું થાય બેટા? બોલો, બગડો ના આવે કે p/r cube p caret. પર આગળ શું આવશે?
માઈનસ, કેમ કે ઈ વિષુ આમ છે ને પી સદિશ આમ છે એટલે શું આવશે બેટા આગળ માઈનસ આવશે. હા કે ના બેટા? ક્લિયર કન્સેપ્ટ? ઓકે, યસ, બિલકુલ. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો બેટા, ક્લિયર. 2020 નો આ ક્વેશ્ચન પણ તમારો બિલકુલ ક્લિયર થઈ ચૂક્યો છે, બરાબર કે નહીં? ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ. હા, એકદમ અક્ષ અને વિષુવના જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો ઈઝી છે બિલકુલ. હવે આગળ વાત કરીએ. હજુ બી 2020 માંથી ક્વેશ્ચન્સ છે. જો કયા ક્વેશ્ચન્સ છે એ સમજીએ. તો પહેલા આપણને એક ક્વેશ્ચન અહીંયા 2020 માંથી હજુ આવે છે. સમજો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે ધન અને ઋણ વીજભાર ધરાવતા કણો છે. એમની વચ્ચે આકર્ષણ થતું હોય અને જો એમની વચ્ચેનું અંતર 1.6 હોય, 1.6 એંગસ્ટ્રોમ હોય, તો એમની વચ્ચે જે લાગતું પ્રવેગ છે એ પ્રવેગ કેટલું? પ્રવેગ શોધવાનું છે. અને એમાં આપણને me એટલે ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર બંને આપેલા છે. તો ચલો આપણે શોધીએ. આ ઇલેક્ટ્રોન છે અને અહીંયા પ્રોટોન છે. બંને વચ્ચેનું અંતર 1.6 એંગસ્ટ્રોમ છે. તો આપણને ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવાનું કીધું છે. કોનો પ્રવેગ શોધવાનું કીધું છે? ઇલેક્ટ્રોનનો. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો હોય કે પ્રોટોનનો શોધવો હોય, સૂત્ર એક રીતના જ આવશે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ ઇલેક્ટ્રોન શું લખાય? બળ, વિદ્યુત બળ છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. બોલો ક્લિયર કે નહીં? યસ ઓર નો? આ તો 9th સ્ટાન્ડર્ડ કે 10th સ્ટાન્ડર્ડમાં તમે જોયું છે. પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ, ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે 9મા ધોરણમાં આવ્યું. F ma, father mom. ક્લિયર કે નહીં? હા કે ના? યસ. એ તમે આમાં એપ્લાય કરો અને તમને આન્સર મળશે. બટ Fe કેટલું? તો એનું ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ કે q1 q2 r². આપણે પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે. એટલે અહીંયા દિશા અથવા સંજ્ઞા નથી લેતા, પ્લસ અને માઈનસ, તો માઈનસ નથી કરતા આપણે. એ ખાસ ધ્યાન રાખવું. કદાચ ઓપ્શનમાં નેગેટિવ પણ હોય તો ક્વેશ્ચન તમારે આન્સર જોતા પહેલા ક્વેશ્ચન બરાબર વાંચવો કે પ્રવેગનું મૂલ્ય. અને બીજી બાજુ તમે ઓપ્શન જોઈ શકો છો કે ચારે ચાર ઓપ્શન તમને પોઝિટિવ આપ્યા હોય. ઓકે, તો Fe ની વેલ્યુ kq²r², q ની વેલ્યુ E થશે અને અહીંયા me ઇલેક્ટ્રોનનું દળ બસ વેલ્યુ મૂકવાની છે. k ની વેલ્યુ 9 × 10⁹ ખબર જ હોવી જોઈએ. E², 1.6 નો વર્ગ ગુણ્યા 10⁻⁹ નો વર્ગ એટલે 38. r² 1.6 નો વર્ગ ગુણ્યા 10⁻10 નો વર્ગ એટલે 10⁻20. ક્લિયર ને? 1.6 ગુણ્યા 10⁻10 એનો વર્ગ કરી નાખ્યો છે. me એ છે 9 ગુણ્યા 10⁻31 જે આપણને ક્વેશ્ચનમાં આપેલા છે. 9 ગુણ્યા 10⁻31. હવે બધું કટ થઈ જશે. આ કટ થઈ ગયું 1.6 નો વર્ગ 9 અને આ 9 કટ થઈ જાય છે એટલે સિમ્પલી આપણને 10 ની ઘાતમાં આન્સર મળશે. હવે 10 ની ઘાત તમે સિમ્પલી જુઓ તો આ 31 છે ને અહીંયા તમે કેલ્ક્યુલેટ કરો તો આને ઉપર લઈ જાઓ તો આ 29 થઈ ગઈ. ઓકે, આને ઉપર લાવો તો આ -7 થઈ જાય એટલે 10 ની કેટલો જવાબ આવશે બેટા? 22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 19 - 7. હવે મેં આવું કેમ કર્યું? તમે 9 - 38 + 20 અને +31 ને આવું બધું લાંબા કેલ્ક્યુલેશનમાં પડો એના કરતા સિમ્પલ લોજિક શું છે? 9 અને 20 ઉપર જશે એટલે 29 થઈ ગયા અને આ જો 31 ને 38 છે એટલે એનો ડિફરન્સ કાઢવો એકદમ ઈઝી છે. માઈનસ ઉપર આવશે તો આ -31 એ +31 થશે. -38 + 31
-7 એટલે 29 - 7 આપણને 22 જવાબ મળશે. 22 જવાબ મળશે. 10 ની 22 ઘાત. તો આ ઓપ્શન મેચ થશે. તો સ્ક્રીનશોટ લઈ લો બેટાનો. ચલો ક્લિયર. હવે એક હજુ કેપેસિટન્સ નો ક્વેશ્ચન છે 2020 માં અને સિમ્પલ ક્વેશ્ચન છે, ઈઝી ક્વેશ્ચન છે, બે રીતના ગણાય. NCERT ના ઉદાહરણથી પ્રેરિત છે આ ક્વેશ્ચન. NCERT ના ઉદાહરણથી પ્રેરિત છે બેટા. તો ક્વેશ્ચન એવો છે, એક સમાંતર પ્લેટ કેપેસિટર છે જેની પ્લેટનું ક્ષેત્રફળ a છે, બરાબર. પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? a છે. એની બે પ્લેટો વચ્ચેનું અંતર d છે. તો એનું પ્રારંભમાં કેપેસિટન્સ કેટલું હશે? a એપ્સિલોન નોટ બાય d હશે. અંદર કશું જ ઇન્સર્ટ નથી કરેલું, અંદર ડાઇલેક્ટ્રિક નાખેલું નથી. બટ સેકન્ડ પાર્ટમાં એમનું કેવું એવું છે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે d/2 જાડાઈનું k ડાઇલેક્ટ્રિક વાળો અચળાંક ધરાવતો એક કેપેસિટન્સ k છે કે જોઈ લઈએ એક મિનિટ. 4 છે. k ની વેલ્યુ કેટલી છે બેટા? 4 છે, આપેલી છે. તો અહીંયા d અંતર છે ટોટલ. તો હવે જે નવું કેપેસિટન્સ મળશે એ નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો? જો પૂરેપૂરું ભરેલું હોત તો નવો કેપેસિટન્સ થઈ જતો C0 * k. સિમ્પલ. પૂરેપૂરું ભરેલું હોત તો C/C0 k આન્સર આવી જતો, એટલે 4 જવાબ હોત. પર પૂરેપૂરું ભરેલું નથી એટલે આપણે આને જે કન્સેપ્ટ છે એ પ્રમાણે શોધવાનું છે. તો કન્સેપ્ટ કેવું છે કે a એપ્સિલોન નોટ બાય d આ જૂનું હતું. યસ, જૂનું. પરંતુ ધ્યાન આપજો, મેં તમને શીખવાડ્યું હતું કે c બરાબર C0 * k. C0 એટલે a એપ્સિલોન નોટ બાય d * k. તો અંશને છેદમાં લઈએ તો k ક્યાં જશે? d બાય k થઈ જશે, છેદમાં. આ રીતના લખવાનું હોય. આનાથી ફાયદો શું છે? જો હવા હોય ને અંદર તો k ની વેલ્યુ 1 એટલે આ જવાબ મેચ થઈ જાય. k ની વેલ્યુ 1 હોય તો આ જવાબ મેચ થઈ જાય. હવે છેદમાં છે જે અંતર લખવાનું છે. અંતરમાં બે પોસિબિલિટીઝ છે કે ડાઇલેક્ટ્રિક હોય અને ન હોય. ડાઇલેક્ટ્રિક હોય તો d/k લખવાનું. અંતર જેટલા અંતરમાં ડાઇલેક્ટ્રિક છે એટલા અંતર ભાગ્યા k લખવાનું. એનું ડાઇલેક્ટ્રિક અચળાંક લખવાનું. અને જેટલા અંતરમાં નથી એમાં નોર્મલ અંતર જ લખી દેવાનું. ધ્યાન રાખજો. તો અહીંયા હું લખીશ d/k નહીં, અહીંયા હું લખીશ d/2 છેદમાં કશું જ નથી. એટલે ધ્યાન આપજો ફરી એકવાર. d/નથી એટલે 1, d/2 વિસ્તારમાં કશું જ નથી. k ની વેલ્યુ કેટલી કહેવાય? 1 કહેવાય. એટલે d/2 એકલા. પણ આ d/2 વિસ્તારમાં અચળાંક છે 4 એટલે એને 4 વડે ભાગવું પડશે. એટલે d/2 ને 4 વડે ભાગશો તો 2 તો ગુણાઈ જશે ને? યસ. બસ હવે આને સોલ્વ કરવાનું છે. a એપ્સિલોન બાય d. અહીંયા તમે d/2 કોમન લઈ લો, એ બી ઈઝી પડશે. d/2 કોમન તો 1 + 1/4 એટલે કેટલા થાય? 5/4 થાય. યસ. આ કેટલા? d/2 કોમન આવી ગયા તો અહીંયા 1 અને અહીંયા 1/4. 1 + 1/4 આ કેટલા? 1 + 1/4 લસા લઈશું 5/4 આન્સર આવશે. હવે a એપ્સિલોન નોટ બાય d ની જગ્યાએ તમે C0 લખશો. ઓકે. તો હવે 4 × 8 છે તો છેદ અંશમાં 8 અને છેદમાં શું વધ્યું? 5. એટલે નવા અને જૂના કેપેસિટન્સનું ગુણોત્તર કેટલો આવે બેટા? 8/5 આવે. શું આવે? 8/5 આવે. ક્લિયર છે બિલકુલ? યસ. તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો બેટા. હવે બેટા એક હજુ ક્વેશ્ચન આપણને મળી રહે છે. સેકન્ડ ક્વેશ્ચન હજુ આપણને અહીંયાથી મળી રહે છે. નીટ નું ક્વેશ્ચન
2020 માં એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક જેનું પાકું હશે એને 2020 માં 8 થી 12 માર્ક્સ ઈઝીલી મળી જાય એક ક્વેશ્ચન આના પછીનું તો સિમ્પલ થિયરી માંથી છે કે એક સુવાહક અથવા ધાતુનું ગોળીય કવચ છે, સમજો ક્વેશ્ચન. એના પર આપણે વિદ્યુત ભાર મૂકેલો છે નિયમિત રીતના. તો એના કેન્દ્રથી બહાર જતી વખતે આપણે 3 બિંદુ વિચારીએ. એમને એવું નથી કીધું 3 બિંદુ વિચારો, એમણે એવું કીધું છે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ R નો આલેખ દોરો. યસ, બિલકુલ સિમ્પલ છે. અંદરના વિસ્તારમાં V શું થશે બેટા? અચળ. એ તો ખબર જ છે ને કે અંદર વિદ્યુતભાર નથી, તો E0 તો V અચળ થશે અંદરના વિસ્તારમાં અહીંયા સુધી. અને કેટલું થશે? આટલું જ થશે જેટલું સપાટી પર છે, KQ કેપિટલ R. આની ત્રિજ્યા માની લો કેપિટલ R. અને બહારના વિસ્તારમાં શું થશે? તો KQ સ્મોલ r. તો બહારના વિસ્તારમાં 1/r ના સમપ્રમાણમાં થશે એટલે r વધશે એમ v ઘટશે. પર અંદરના વિસ્તારમાં તો અચળ છે એટલે અંદર કેન્દ્રથી વિચાર કરીએ તો અચળ છે કેટલું? KQ કેપિટલ R છે. ક્યાં સુધી અચળ છે? સપાટી સુધી અચળ છે એટલે એની ત્રિજ્યા સુધી અચળ રહેશે. એટલે અહીંયા સીધી રેખા, કેમ કે અચળ છે એનું મૂલ્ય બદલાતું નથી. બહારના વિસ્તારનું ઇક્વેશન આપણને ખબર છે કે Q R થાય એટલે પ્રોપોર્શનલ ટુ 1/r એટલે ધીરેથી ઘટશે. V is proportional to 1/r and V is equals to constant, અચળ છે એટલે. બોલો ક્લિયર? આ ક્વેશ્ચન એકદમ સિમ્પલ થિયોરેટિકલ નોલેજ જો તમને હોય તો આ સીધો હિસાબ લાગી જાય. તો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા.